કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનું જે સુવાક્ય છે, સુવિચાર છે, તે છે શિક્ષણ ઉપર. તે પહેલા એવું કહેવાય છે કે જ્યાં વ્યક્તિનું માન હોય છે, સન્માન હોય છે, ત્યાં એ વ્યક્તિ ખીલે છે, ખૂબ જ ઉર્જાથી કામ કરે છે. આ વાતને કનેક્ટ કરવા માટે આપણે એક સુવિચાર છે જે અમેરિકાના નિબંધકાર છે શ્રી રાલ્ફ વાલ્ડો ઇમર્સન સાહેબ, તેમણે શિક્ષણ વિશે ખૂબ જ સરસ સુવિચાર લખ્યો છે. તેમણે લખ્યું છે કે સાચા શિક્ષણનું રહસ્ય શિષ્યોના સન્માનમાં જ હોય છે. મારા મિત્રો, વાત આમ તો ખૂબ ટૂંકી છે પણ ખૂબ ગંભીર છે. જો આપણે સમજવા માંગીએ તો આપણે સમજી શકીએ તેવી વાત છે. અહીંયા વાત એવી છે કે જે શાળામાં ખૂબ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે અને એ ક્યારેક સ્કૂલમાં ચાલુ ક્લાસમાં કંઈક સવાલ પૂછે તો તેને ખૂબ માનભરી નજરે જોવાય છે, ખૂબ જ તેનું બહુમાન થાય છે. પણ જ્યારે આવો જ સવાલ કોઈ મધ્યમ કક્ષાનો વિદ્યાર્થી અથવા નીચલી કક્ષાનો વિદ્યાર્થી, એટલે કે તે તેજસ્વી નથી પરંતુ સામાન્ય છે, મધ્યમ છે, આવો વિદ્યાર્થી જ્યારે ચાલુ ક્લાસે કોઈ સવાલ પૂછે છે ત્યારે તે વિદ્યાર્થીને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે અને તેનો જે આત્મવિશ્વાસ હોય છે તેનું ખૂન કરવામાં આવે છે. હું એવું નથી કહેતો કે બધા જ શિક્ષકો એવા હોય છે, પણ મારો પોતાનો અનુભવ તો આવો રહ્યો જ છે. મને જે શિક્ષકો મળ્યા છે તેમાં ઘણા સારા શિક્ષકો પણ હતા, પણ અમુક શિક્ષકો એવા હતા કે જેઓએ હંમેશા આત્મવિશ્વાસનું ખૂન જ કર્યું છે. ના મારા એકલાની નહીં, આવી તો ઘણા વિદ્યાર્થીઓની, ભૂતકાળના જે વિદ્યાર્થીઓ રહી ગયા તેમની અને આજના વર્તમાન કાળમાં બી જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમની પણ આવી જ કંઈક હાલત થઈ હશે, તેમનો પણ આવો જ કંઈક અનુભવ રહ્યો હશે. વાત અહીંયાથી પતતી નથી. જ્યારે સામાન્ય વિદ્યાર્થી, નબળો વિદ્યાર્થી ચાલુ ક્લાસે તે સવાલ પૂછે છે શિક્ષકને, ત્યારે શિક્ષક તેને એવી રીતે ધમકાવે છે, એવી રીતે ડરાવે છે કે જો આખા ક્લાસને ખબર પડે છે પણ તને જ ખબર નથી પડતી. તું જ ડફોળ છે, તું જ નકામો છે, તારામાં જ કશું નથી. આવું કહીને તે વિદ્યાર્થીના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે અને તેનું આત્મસન્માનનું ખૂન કરે છે. અને જ્યારે આ વાતનું વારે ઘડી પુનરાવર્તન થાય છે ત્યારે ધીરે ધીરે તે વિદ્યાર્થી સવાલ પૂછવાનું ટાળે છે અને બધું જ આવડે છે તેમ માનીને ચાલ્યા કરે છે. તેની અસર પરિણામમાં તો દેખાય જ છે. સાથે સાથે જ્યારે વિદ્યાર્થી મોટો થાય છે, પોતે કંઈક કામ કરવા ઈચ્છે છે, કોઈ જગ્યાએ નોકરી કરે છે, કોઈ જગ્યાએ નાનું મોટું કામ કરે છે, ત્યાં પણ તેને આ પ્રશ્ન ખૂબ સતાવે છે. જ્યારે તેને કોઈ સવાલ આવે કે મને નથી ખબર પડતી, હું કંઈ પૂછું તો તરત જ તેને તેના ભૂતકાળમાં, વિદ્યાર્થી કાળમાં જે તેનું અપમાન થયું છે, તેનું જે આત્મવિશ્વાસનું મર્ડર થયું હોય છે તે તેને હંમેશા યાદ આવે છે અને તે કંઈ પણ પૂછતા ખચકાય છે અને આવી જ રીતે તે શું કહેવાય કે સમજી લે છે, આવી જ રીતે સમજોતો કરી લે છે, આવી જ રીતે તેનું જીવન આગળ ચલાવે છે. એટલે જે વિદ્યાર્થી કાળમાં જે બીક બેસેલી હોય છે તે જીવનભર અથવા જ્યાં સુધી આંખો ના ઉઘડે ત્યાં સુધી સાથે રહે છે. તો અહીંયા વાત ફક્ત એટલી જ છે કે જે વાત શિક્ષણ સાથે જોડાયેલી હતી કે વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો અને ત્યાં તેનું જે આત્મસન્માનનું, આત્મવિશ્વાસનું જે ખૂન થયું, આત્મવિશ્વાસની ધજ્જિયા ઉડાવી દીધી, તેવું ના થયું હોય અને જો વિદ્યાર્થીને કોઈ સરસ જવાબ મળ્યો હોય તો જ એ શિક્ષણ જે હતું એ સાચું શિક્ષણ, શ્રેષ્ઠ શિક્ષણ કહી શકાય. નહીતર
વર્ષોના વર્ષો સુધી શિક્ષણની આડઅસર દિમાગમાં ઘર કરી જાય છે અને માણસને આગળ વધતા અટકાવે છે. માટે એવું કહી શકાય કે શિક્ષણનું સાચું રહસ્ય એટલે કે સાચું શિક્ષણનું શ્રેષ્ઠ શિક્ષણનું રહસ્ય ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને સન્માન આપવામાં જ છે. વિદ્યાર્થીઓ ના સાંભળતા હોય, કયું ના કરતા હોય તો તેને સુધારવાના ઘણા બધા રસ્તા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓનો આત્મસન્માનને ઠેસ પહોંચાડવી, ગમે તેમ બોલવું તે ઉકેલ નથી. માટે જો આપણે શિક્ષણ પદ્ધતિમાં કંઈ ફેરફાર કરવો હશે તો સૌથી પહેલા વિદ્યાર્થીઓને સન્માન આપતા શીખવું પડશે. થેન્ક યુ.